હું પહેલાં કહેતો, સૌથી પહેલાં ગિરનારમાં હું ગિરનારી બાપુ, અમરદાસ બાપુ, લાલ બાપુ, ભારતી બાપુ, ગિરનારમાં બહુ જંગલમાં એક વૈદ રહેતા હતા યુવાન, એમાં અમે શિવરાત્રિમાં બેઠા હતા, ગોર જંગલ, 5 જ જણા. હવે તો મારે લલાટે લખી ભીડ એટલે બહુ મુશ્કેલી. સત્સંગ ચાલતો હતો. મેં કહ્યું કે પતિ પત્ની વિશ્રામ કરતા હતા, દિગુબાબુ 2 જણા વિશ્રામ કરતા. એમાં ઓલા પતિને સપનું આવ્યું. વાર્તા સાંભળજો. વાર્તા રે વાર્તા, બાવો ઢોર ચારતા, ચપટી બોર લાવતા, આ છોકરાઓને સમજાવતા. એક છોકરું રિહાણું, કોઠી આડું બિહાણું, કોઠી પડી આડી, છોકરે રાડ પાડી, અરર માડી. આ વાર્તા રે વાર્તા. આવી નાની નાની વાર્તાનું સંપાદન અમારા જયદેવે કર્યું. બાવો બોર બાંટતા, કથામાં જે વાતો આવી. તો પેલાને સપનું આવ્યું. સપનામાં પછી બેંક લૂંટી. બાપુ ભરતદાન બાપુ બેંક લૂંટી, બેંકમાં ધાડ પાડી અને સાહેબ જેટલા બેંકમાં રૂપિયા હતા એ લીધા. સપનામાં પેલી પત્ની તો બિચારી બાજુના બેડ ઉપર સૂઈ ગઈ હતી. આ ભાઈ પોતાની પથારીમાં આરામ કરતો કરતો સપનામાં ગયો. બહુ મોટી ધાડ પાડી છોકરાઓ. અને પછી પોતે જે ઓઢીને સૂતો હતો ને એ ચાદરમાં બધી નોટો નાખી સપનામાં, ગાહડીવાળી. એને ચડાવે કોણ? બહુ મહેનત કરી નાખી સપનામાં. આ બધું સપનામાં છે. એ આખી ગાહડી લઈ અને સપનામાં બેંકમાંથી બહાર નીકળ્યો અને 2 પોલીસ ઊભી હતી. હે બેંક લૂંટી છે? આ બધું સપનામાં. પોલીસે સપનામાં જતા, બધું સપનાના જ પોલીસ, બધું સત હરિભજન જગત સબ સપના. આ બધા જ પ્રપંચ સપનાનો ખેલ છે સાહેબ. પોલીસે એને પકડ્યો, રંગે હાથ, નોટો સહિત પકડ્યો. હવે તો કોઈ સવાલ જ નથી. હા, બેંક તોડે છે, લૂંટે છે, શરમ નથી આવતી? અને સાહેબ લઈ ગયા થાણે. અને થાણામાં જે પ્રસાદી અપાતી હોય એ બધી આને બહુ મોટું સત્કર્મ કરીને આવ્યો હતો એટલે એને પ્રસાદના પડિયા આપ્યા. એને બધા પ્રસાદના પડિયા નહીં, બડિયા. એક આઈ નાખ્યો, એક કમર ઉપર નાખ્યો, બધું સપનામાં. સવારે એને હાજર કર્યો કોર્ટમાં. ચોરી પકડાણી છે, રંગે હાથ પકડાણો. અને સાહેબ તત્કાલ મેજિસ્ટ્રેટે એને 10 વર્ષની જેલ આપી. કડક જેલ આપી. 10 વર્ષ સપનામાં જેલમાં ગયો. 1 વર્ષ જેલનું કાઢી નાખ્યું, 2 કાઢી નાખ્યા, 3, 7 વર્ષ કાઢી નાખ્યા જેલ સપનામાં. પછી 7 વર્ષનો રીઢો થઈ ગયો ને તે પછી કંટાળ્યો એટલે કેદીઓમાં બાધ્યા જ કરે. અંદર એકાબીજાને માર્યા કરે, થોડ થપાટ કર્યા કરે, બાંધે, કોકનું ખાવાનું લઈ લે, કોકનું આમ કરી નાખે અને માથા પહેરે થયો. સપનામાં બધાને માર્યા કરે. ત્યાં સુધી તો વાંધો નહીં, જેલના બધા કેદીઓ હતા એને મારે ત્યાં સુધી. એક દિવસ હું થયું, 2 પોલીસને માર્યા, 2 થપાટો મારી સપનામાં. નહીં આમ હાચામાં મરાય. સપનામાં 2 લાફા મારી દીધા પોલીસ. એ પોલીસે જઈને એના મોટા અધિકારીનો વાત કરી કે અમને માર્યા. કોણે? કે આણે, જેણે બેંક લૂંટી એને 10 વર્ષની જેલ. એ મોટો ઓફિસર આવ્યો, એને 2 નાખી. પછી જે મોટા ઓફિસર એને પોલીસ હોય એ આખું ખાતું જે આના ઉપર તૂટી પડ્યું, આને જે માર્યો છે રાડે રાડ નાખ્યો. એમાં સપનામાં બોલી ગયો, બચાવો, મારો નહીં, બચાવો, મારી ભૂલ થઈ ગઈ. એમાં જાગી ગયો. એની પત્નીએ કહ્યું, હું રાડું પાડે તો હુઈ જા ને તું. શું રાડું પાડ? અરે કે મેં બેંક લૂંટી, પકડાઈ ગયો, થાણામાં હાજર કર્યો, કોર્ટમાં હાજર કર્યો,
10 વર્ષની જેલ પડી, 7 વર્ષ ભોગવી નાખ્યા, હવે 3 વર્ષ કોણ ભોગવશે? તો કે હુઈ રહ્યો હોત તો 10 ભોગવવા પડત, આ જાગી ગયો એટલે તારા 3 વર્ષ જતા. એમ કથા જગાડી દે એટલે આગળના બંધનોથી મુક્તિ મળે છે. જો સૂતા એ માટે મારા શંકર કહે છે